તો પૂરા દેશમાં ફરી એક વખત દિવાળીનો માહોલ। જી હા, 22મી તારીખે જ્યારે અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કાર્યક્રમોની વણઝાર છે। કાર્યક્રમોની શરૂઆત અત્યારથી થઈ ચૂકી છે। આજના દિવસે શું, આજે કયા કાર્યક્રમ રહેશે તેની જો વાત કરવામાં આવે તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે। ગઈકાલથી જે પૂરા કાર્યક્રમો છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આજે કાર્યક્રમનો બીજો દિવસ છે। રામલલ્લાની મૂર્તિનું જન્મભૂમિ પરિસરમાં ભ્રમણ થશે। આપને જણાવી દઈએ, જે રામલલ્લાની મૂર્તિનું સિલેક્શન થયું હતું તે અદ્ભુત રામલલ્લાની મૂર્તિનું ભ્રમણ આજે મંદિર પરિસરમાં જન્મભૂમિ પર કરાવવામાં આવશે। રામલલ્લાની મૂર્તિનું પહેલીવાર ભ્રમણ હાલ જે મંદિર પરિસર છે ત્યાં કરાવવામાં આવશે અને કોઈ નાની વાત ન કહી શકાય। એક રીતે શોભા યાત્રા જેવું રૂપ આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે। સુવાસિની પૂજા, વર્ધિની પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપણા ભારતીય સંસ્કૃતિ અનુસાર, હિન્દુ સંસ્કૃતિ અનુસાર અલગ અલગ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કળશ યાત્રાનું આયોજન પણ આજના દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે। જ્યાં કુમારિકાઓ પોતાના માથે કળશ લઈને અને કળશમાં શુદ્ધ નદીઓનું પાણી, એ પવિત્ર પાણી લઈને એ જળ યાત્રાનું, કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા માટે શાસ્ત્રીય પરંપરાઓનું પાલન ખૂબ જ જરૂરી હોય છે ને તે શાસ્ત્રીય પરંપરાનું પાલન પણ અહીંયા પૂર્ણ રીતે કરવામાં આવી રહ્યું છે। આજના દિવસની આ કાર્યક્રમની વાત કરી, પરંતુ આજથી લઈને 22મી તારીખ સુધી અલગ અલગ પ્રોગ્રામ્સ કેવા છે, કાર્યક્રમો કેવા રહેશે તે જાણવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે। એટલા માટે તમને બતાવીશું કે આખરે પૂરા જે કાર્યક્રમ છે તે કઈ રીતે રાખવામાં આવ્યો છે। 17મી જાન્યુઆરી 2024 રામલલ્લાની મૂર્તિ રામ જન્મભૂમિ સંકુલમાં પ્રવેશ કરશે અને તે મંદિર પરિસરમાં, જન્મભૂમિ પરિસરમાં પરિભ્રમણ કરાવવામાં આવશે। શોભાયાત્રા કાઢવામાં આવશે। તીર્થયાત્રા અને જળ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારથી જ અયોધ્યામાં મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચ્યા છે અને જ્યારે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પણ દરેક ભક્તો આતુર પણ છે। ત્યારે ઔષધિવાસ, કેસરાધિવાસ અને ઘૃટાધિવાસ, ધન્યાધિવાસ તમામ અલગ અલગ પરંપરાઓ છે, જે પરંપરાઓને અનુસરીને પૂરા અલગ અલગ કાર્યક્રમો છે તેને રાખવામાં આવ્યા છે। અને 19મી જાન્યુઆરીની આપણે વાત કરી છે, જે 19મી જાન્યુઆરી આ પ્રકારનો કાર્યક્રમ રહેશે। 20મી જાન્યુઆરી 2024 શક્રધિવાસ, ફળાધિવાસ સહિતના અન્ય કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। 21મી જાન્યુઆરીએ મધ્યાધિવાસ અને શય્યાધિવાસ કાર્યક્રમનું આયોજન છે અને તે પછી 22મી જાન્યુઆરીનો એ સમય આવશે, બપોરે 12 અને 20 કલાકનો એ સમય આવશે, જ્યારે રામલલ્લાનો અભિષેક, રામલલ્લાની મહાપૂજા કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન રામની કરવામાં આવશે। એટલે 22મી તારીખ સુધીનો આજે પૂરો કાર્યક્રમનો આજ હતો, તેની વિગતો આપના સુધી પહોંચાડી। પરંતુ હવે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આજે અલગ અલગ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। આજે કાર્યક્રમનો બીજો દિવસ છે, જેમાં